એક એનઆરઆઈ કોને કહેવાય અને એનઆરઆઈ ની ટેક્સ લાયબિલિટી શું? કઈ આવક ઉપર એનઆરઆઈ એ ટેક્સ ભરવો નહીં પડે? આ બધા સવાલોનો જવાબ તમને જોઈતો હોય ને તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર. હવે એનઆરઆઈ ને કઈ આવક પર ટેક્સ ભરવો પડે, કઈ આવક પર ટેક્સ નથી ભરવો પડતો, એ સમજવા માટે એનઆરઆઈ કોણ છે ને એ તમને ટૂંકમાં કહી દઉં. એનઆરઆઈ, નોન રેસિડેન્ટ ઇન્ડિયન, આ તમને ખબર હશે. પણ નોન રેસિડેન્ટ ઇન્ડિયન એટલે એવા વ્યક્તિ જે ભારતમાં જન્મેલા છે, કે ભારતના નાગરિક છે, ભારતનો પાસપોર્ટ છે એમની પાસે, પણ એ છેલ્લા વર્ષમાં 182 દિવસ કે તેથી વધુ દિવસો માટે બીજા કોઈ દેશમાં રહ્યા છે, એમના કામ, નોકરી કે પછી ભણવાના લીધે. આવા કોઈ વ્યક્તિ છે એમને આ નિયમો લાગુ પડે. કયા નિયમો? તો એક એનઆરઆઈ હોય ને, એ એનઆરઆઈએ ભારતમાં જેટલી આવક કરી છે એ આવક ઉપર એમને ભારતમાં ટેક્સ ભરવો પડે. કઈ કઈ આવક? તો ડિવિડન્ડ મળ્યું છે, પેન્શન મળ્યું છે, વ્યાજ મળ્યું છે, કોઈ પ્રોપર્ટી વેચી છે, શેર્સ વેચીને કેપિટલ ગેઇન થયા છે, સેલેરી મળી છે કે પછી બિઝનેસની આવક થઈ છે, આ બધી ભારતમાં કરેલી આવક છે ને એના ઉપર ભારતમાં ટેક્સ ભરવો પડે. પણ કોઈ પણ એનઆરઆઈને ભારતની બહાર જે આવક થાય છે સર્વિસીસ કે ગુડ્સ વેચીને, તો એવા સંજોગોમાં એ આવક ઉપર એમણે ભારતમાં ટેક્સ ભરવાનો રહેતો નથી. આ ટેક્સ ભરવો પડશે એમણે જે દેશમાં આવક કરી છે એ દેશના નિયમો પ્રમાણે. હવે એનઆરઆઈના છે ને 3 ટાઈપના અકાઉન્ટ બી હોય છે. એક એનઆરઓ અકાઉન્ટ કહેવાય. એનો મતલબ છે કે આ નોન રેસિડેન્ટ ઓર્ડિનરી અકાઉન્ટ. આ અકાઉન્ટ બેસિકલી એમને જે ભારતમાં આવક થાય છે ને, ભારતમાં જ પેમેન્ટ આઈએનઆરમાં લેવાનું છે, ઇન્ડિયન રૂપીઝમાં, એ પેમેન્ટ લેવા માટે એનઆરઓ અકાઉન્ટ યુઝ કરી શકે ને એનઆરઓ અકાઉન્ટમાંથી પૈસા એ બહાર ક્યાંય ટ્રાન્સફર કરવા હોય તો કરી શકે છે. એનઆરઓ અકાઉન્ટમાં એમને જે ઇન્ટરેસ્ટ મળે છે એ ઇન્ટરેસ્ટ ટેક્સેબલ હોય છે, એટલે એ જે વ્યાજ મળશે ને વ્યાજમાં ટીડીએસ કટ થઈને એમને મળશે. પછી હવે એનઆરઈ અકાઉન્ટ. એનઆરઈ અકાઉન્ટ એટલે નોન રેસિડેન્ટ એક્સટર્નલ અકાઉન્ટ. બેસિકલી બહારથી એમને ઇન્ડિયા પૈસા લાવવા હોય તો એ બહારની કરન્સીથી ભારતમાં પૈસા લાવે, પણ એનઆરઈ અકાઉન્ટમાં જેવા પૈસા જાય છે એ પૈસા તરત જ કન્વર્ટ થઈ જાય છે ઇન્ડિયન નેશનલ રૂપી, એટલે આપણા રૂપિયામાં એ દિવસે જે કન્વર્ઝન રેટ ચાલતો હોય એ પ્રમાણે. એનઆરઈ અકાઉન્ટમાં બહારની આવક એ ભારત લાયા છે, એનો મતલબ છે કે એ આવક ઉપર ટેક્સ ભરવાનો રહેતો નથી. અને એનઆરઈ અકાઉન્ટમાં એમને જે વ્યાજ મળે છે વ્યાજ ઉપર પણ ટેક્સ નથી ભરવાનો હોતો. ત્રીજું ટાઈપનું એનઆરઆઈ નું અકાઉન્ટ હોય છે એફસીએનઆર અકાઉન્ટ, એટલે ફોરેન કરન્સી નોન રેસિડેન્ટ અકાઉન્ટ. બેસિકલી આ અકાઉન્ટ શેના માટે છે કે અગર એમને કન્વર્ટ નથી કરવું ઇન્ડિયન નેશનલ રૂપીમાં, તો પછી એ બહારના દેશની કરન્સી એફસીએનઆર અકાઉન્ટમાં મેન્ટેન કરી શકે છે. એ કરન્સી આઈએનઆરમાં કન્વર્ટ નહીં થાય અને એફસીએનઆર ઉપર એમને કોઈ વ્યાજ મળે છે તો એ પણ ટેક્સેબલ નહીં હોય. એક એનઆરઆઈ ને ભારતમાં થતી આવક ઉપર જો ટીડીએસ કટ થઈને આવે છે તો એ ટીડીએસ નું રિફંડ એ ક્લેમ કરી શકે છે પોતાના આઈટીઆરમાં. એના સિવાય સેક્શન 80C 80D હેઠળ જેટલા બી આપણને ડિડક્શન્સ મળે છે કોઈ પણ ભારતના નાગરિકને, એનઆરઆઈ એ બધા ડિડક્શન્સ મેળવી શકે છે, જેનાથી એમની આવક જેના ઉપર ટેક્સ ભરવાનો હોય ને એ ઘટાડી શકે. એટલે પીપીએફ, એનપીએસ, પોસ્ટની સ્કીમ, ઇન્સ્યોરન્સ, ટ્યુશન ફીસ, બાળકોની સ્કૂલની ફીસ, આ બધા જે પૈસા ખર્ચે છે ને એ પૈસા ઉપર એમને ડિડક્શન્સ મળી શકે. પછી કોઈ પણ એનઆરઆઈની પ્રોપર્ટી વેચાય છે, એવા સંજોગોમાં અગર એ પ્રોપર્ટી આપણે 2 વર્ષથી વધુ સમય માટે રાખી હશે ને તો બાયર 20% ટીડીએસ કટ કરીને એમને પેમેન્ટ આપશે. અગર 2 વર્ષથી ઓછો સમયે રાખી છે તો 30% ટીડીએસ કટ થશે અને પછી ઉપરના પૈસા એમને મળશે. 2 વર્ષથી વધારે રાખે છે તો એ લોંગ ટર્મ કેપિટલ ગેઇન્સ ટેક્સ થાય છે અને 30% કટ થાય છે. 2 વર્ષથી ઓછા સમય રાખવાથી તો એને શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન્સ ટેક્સ કહેવાય છે. આશા રાખું છું આ વિડીયોમાં તમને પૂરેપૂરી ખબર પડી ગઈ હશે કે એનઆરઆઈ કોને કહેવાય ને એનઆરઆઈ ને ટેક્સમાં ફાયદો કેવી રીતે મળી શકે, શેના ઉપર ટેક્સ હોય છે, શેના ઉપર નથી હોતો. આવી જ માહિતી જો તમને જો બી ગમે છે તો બસ એના માટે એક વાત કહું, જોતા રહેજો VTV Gujarati.com પર. આપણે ફરી મળીશું. ધન્યવાદ.